હેલો ફ્રેન્ડ્સ, વેલકમ અગેન ટુ માય ચેનલ ગુજ્જુ તડકા. જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ફ્રેન્ડ્સ, અત્યારે ઉનાળાની સિઝન ચાલુ છે અને ઉનાળાની સિઝનમાં તો કેરી જે રાજા ગણાય છે. તો આપણે અહીંયા કેરીનો છુંદો બનાવવાના છે, જે તડકા છાયણામાં બનાવીશું. આ છુંદાને તમે 12 મહિના સ્ટોર કરી શકો છો. આ છુંદાને કશું જ થતું નથી. તો ચલો આપણે બનાવવાનું ફટાફટ શરૂ કરીશું. તો અહીંયા રાજાપુરી કેરી લેવાની છે. આ રીતની આપણે તમે જોઈ શકો છો. તો અહીંયા મેં 2.5 કિલો કેરીનો છુંદો બનાવેલો છે. તો હવે આપણે કેરીને છોલી લઈશું. તો અહીંયા કેરી સરસ ધોઈને લઈ લીધેલી છે. તો કેરીને આપણે આ રીતના ચપ્પાની મદદથી છાલ કાઢી લઈશું બધી. તો તમે જોઈ શકો છો છાલ નીકળી જાય પછી આપણે આ રીતની છીણી લઈશું. આનાથી નાની હોય તો પણ તમે કરી શકો છો. તો કેરીને આપણે આ રીતના છીણી લઈશું. તો એકદમ સરસ છીણ આપણી અહીંયા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ. તો બીજી બધી કેરીની પણ આપણે આ રીતના છીણ કરવાની છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી છીણ અહીંયા એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તો એક તપેલીમાં આપણે તેને કાઢી લઈશું અને બીજી બધી પણ કેરીની છીણ આપણે પાડી લઈશું. તો અહીંયા 2.5 કિલો જે કેરી હતી તેની છીણ રેડી થઈ ગઈ છે. તો આપણે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બરાબર તેને મિક્સ કરી લઈશું. આમાં જો તમારે હળદર એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. બરાબર આપણે મીઠું આમાં એકદમ એક રસ થઈ જશે ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહીશું. તેમાંથી પાણી છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને કરતા રહેવાનું છે. તો 5 મિનિટ આપણે તેને રેસ્ટ આપી દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે. તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખશું કે આપણે જે કેરીની છીણ પાડી છે તેમાં આપણે ખાંડ એડ કરવાની છે. તો 2.5 કિલો જે કેરી લીધી છે તેમાં આપણે સવાયું માપ જ લઈશું. તો 3 કિલો અને 100 ગ્રામ અહીંયા મેં ખાંડ લીધી છે, જે આપણે કમ્પ્લીટ જોખીને લીધેલી છે. તો આ રીતના થોડી થોડી ખાંડ આપણે નાખતા રહીશું અને હાથની મદદથી તેને એકદમ સરસ મિક્સ કરતા રહીશું. અહીંયા ખાંડ બધી એક સામટી નહીં નાખતા, થોડી થોડી કરીને જ આપણે ખાંડને એડ કરીશું. તો હવે આપણે જે બધી પાછળ જે ખાંડ બચી છે તે બધી એડ કરી દઈશું અને એકદમ મિક્સ થાય ત્યાં સુધી આપણે તેને કન્ટિન્યુઅસ હલાવતા જ રહીશું. જ્યાં સુધી ખાંડ તમારી અહીંયા ઓગળે નહીં ત્યાં સુધી આપણે અહીંયા હલાવતા જ રહેવાનું છે. એ વાતનું ખાસ ધ્યાન રાખશો ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો ખાંડ અહીંયા એકદમ સરસ ઓગળી ગઈ છે. તો કિનારીએ જે પણ ચોંટેલું છે તે બધું જ આપણે ઘસીને લઈ લઈશું અને એક કોટનનું કપડું લઈશું અને આ રીતના તેને ઢાંકી દઈશું. અહીંયા મેં આ પ્રોસેસ બધી સાંજે કરી છે, એટલે આપણે ઓવરનાઇટ ઘરમાં જ તેને ઢાંકીને મૂકી રાખીશું. તો બીજો દિવસ થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આપણે વેલણની મદદથી એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ફરીથી કોટનના કપડાને ગાંઠ મારીને મૂકી દઈશું. કપડું અહીંયા નીચે ક્યાંય ટચ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો. તો તડકે આપણે આ રીતના મૂકી દેવાનું છે. ફરીથી આપણે આ પ્રોસેસ 5 દિવસ કરીશું. તો ઘરમાં લાવીશું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કિનારીએ બધી જ ખાંડ જામમાં લાગી છે. તો અહીંયા આપણે તડકામાં જ રાખીને ચાસણીને રેડી કરવાની છે. તો ફરીથી આ રીતના ઢાંકતા રહીશું અને તડકે મૂકી દઈશું. જો દુપટ્ટો કે કોઈપણ કોટનનું કપડું તમે લીધું હોય અને જો નીચે ટચ થશે તો શુગરના હિસાબે કીડીઓનું આવવાનું શક્યતા રહે છે, એટલે ખાસ ધ્યાન રાખજો કે નીચે ટચ ના થાય કોઈ પણ કપડું. તો આ રીતના આપણે ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 5મા દિવસે આપણી ચાસણી અહીંયા કમ્પ્લીટ રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં મસાલો કરી લઈશું. તો અહીંયા મેં 2 ચમચી જીરું લીધું છે, લવિંગ મરી 15-20 જેવા લીધા છે. ઇલાયચી લઈશું આપણે અહીંયા, જે તમારે ટેસ્ટ પ્રમાણે લેવાની છે અને બધું એકદમ સરસ મિક્સ કરી લઈશું. હવે આપણે અહીંયા
કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. તો અહીંયા આપણે 4 થી 5 ચમચી લાલ મરચું એડ કરીશું અને તેને એકદમ સરસ મિક્સ કરી લઈશું. અહીંયા કાશ્મીરી લાલ મરચું લેવાથી તેનો કલર બહુ જ સરસ આવે છે. જો તમારે તીખાશ જોતી હોય તો તે પ્રમાણે તમે મરચાંનો ટેસ્ટ કરી શકો છો અને થોડું વધારે ઓછું નાખી શકો છો. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી ચાસણી અહીંયા એકદમ થીક થઈ ગઈ છે. તો અહીંયા આપણો છુંદો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ. તો આપણે ફરીથી તેને ઢાંકીને મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા મેં એક દિવસ તપેલીમાં જ રાખ્યો છે મસાલા કર્યા બાદ. તો હવે એકદમ પરફેક્ટ કેરીનો છુંદો અહીંયા રેડી થઈ ગયો છે આપણો. તો આપણે તેને સર્વ કરી લઈએ અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે તેને ઢેબરા, પૂરી કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો અને નાના બાળકોને પણ ખૂબ જ ભાવે છે. તો આ તડકા છાણાનો છુંદો 12 મહિના સુધી બગડતો નથી અને તે ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રેસીપી ઘરે ચોક્કસ બનાવો અને કેવી બની છે તે કમેન્ટ કરીને મને જરૂર જણાવો. મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરો. થેન્ક યુ.